વિદ્યાર્થી મિત્રો V3 એક્સરસાઇઝ છે વોકેબ્યુલરીમાં કે જેમાં તમારે શું કરવાનું છે, રાઇટ યસ ઇફ પ્રોપરલી યુઝડ. જો શબ્દનો ઉપયોગ જો વાક્ય મિનિંગફુલ રીતે સાચું હોય તો તમારે યસ કરવાનું છે, બાકી ત્યાં તમારે સુધારીને લખવાનું છે. તો 5 છે એમાંથી 3 હું તમને કરાવું છું એટલે વધારે આઈડિયા આવે, બીજા 2 પણ ઇઝી છે, તમે કરી શકો છો. અહીંયા શું કહે છે, વાક્ય આખું નહીં વાંચવાનું, આપણે તો શું જોવાનું કે મિનિંગ કેવો કહે છે. રેડી? તો ગ્રાન્ડફાધર સડન ડેથ એટલે કે ગ્રાન્ડફાધરની અચાનકથી જે મૃત્યુ થાય છે ઇન ટીયર અને એ રડવા લાગે છે. તો તમે જો કે કોઈની ડેથ થઈ છે અને એને લીધે એને રડવું આવે છે, તો એ વાત કેવી છે, સાચી છે. બે એકબીજા સાથે આપણે યસ કહી શકીએ કે પ્રોપરલી ઇન ટીયર યુઝ થયેલો વર્ડ છે, તો આપણે અહીંયા યસ લખવાનું. જો કેવું છે, અહીંયા જે એક રીઝન આપેલું છે ને અહીંયા એનો તમને આન્સર આપેલો છે કે ભાઈ પહેલી લાઈન છે ને અલ્પવિરામ પહેલાનું જે પહેલું સેન્ટેન્સ કે ગ્રાન્ડફાધર સડન ડેથ, તો કે એની સડન ડેથ થઈ ગઈ છે જેના લીધે શી ઇઝ ઇન ટીયર, એ રડવામાં છે અથવા તો દુઃખી છે, તો એ વાક્ય સાચું છે. બટ હવે તમે સેકન્ડ વાક્ય જુઓ કે એમાં આગળ લખેલું છે બહુ મોટું વાક્ય, લખેલું છે કે ફેલ્ડ ઇન 2 સબ્જેક્ટ, કે એ છોકરો છે એ કેટલા 2 સબ્જેક્ટમાં શું થયું છે, ફેલ થયો છે. રેડી છે, ફેલ થયો છે. બટ હવે જો અલ્પવિરામ કરીને પછી આગળ લખ્યું છે હી ઇઝ બીમિંગ વિથ જોય, એટલે કે એકદમ જોય એટલે કે આનંદના લીધે કૂદકા મારે છે. તો તમને ખબર છે આ વાક્ય ખોટું છે. શા માટે? જો માણસ ફેલ થયો હોય તો એ ખુશીના મારે કૂદકા મારતો ના હોય, એકદમ ખુશી એની દેખાતી હોય નહીં. તો અહીંયા શું પ્રોબ્લેમ છે કે સર કાં પછી અહીંયા સેડ હોય અને કાં પછી અહીંયા એ પાસ હોય તો જ વસ્તુ થાય. હવે જો 2 સબ્જેક્ટની અંદર પાસ હોય તો ના હોય, એટલે અહીંયા સેડનેસ વાળું વાક્ય આવવું જોઈએ. તો કે હી ઇઝ સેડ તો ચાલે વાક્ય તમારું, અથવા તો પાસ્ડ ઇન ઓલ સબ્જેક્ટ તો પણ તમારું વાક્ય સાચું બને. પણ આ રીતે તમારી વાક્યની ગોઠવણી કેવી છે, ખોટી થાય છે. થર્ડ નંબર જુઓ, કરફ્યુ ઇન સિટી. સિટીની અંદર કરફ્યુ લાગી ગયો છે. કરફ્યુ એટલે શું થાય કે બંધ થઈ ગયું છે, લોકડાઉન ટાઈપનું કે બંધ થઈ ગયું છે. કરફ્યુ ઇન સિટી. સ્ટીલનેસ અરાઉન્ડ. સ્ટીલનેસ એટલે આપણે ચેપ્ટરની અંદર પણ વર્ડ આવ્યો હતો કે એક વસ્તુ સ્થિર હોય છે, સ્થિર સ્થિતિ, અથવા તો તમે કહીએ પોઝ થઈ ગયું છે, બધી જ વસ્તુ પોઝ થઈ ગઈ છે, કોઈ હલનચલન થતી નથી, તો સ્ટીલનેસ કહેવાય છે. રેડી? જે સમુદ્રનું પાણી હોય, આપણે બોટલનું પાણી હોય, એકદમ આમ હોય તો આપણે શું કહેવાય, સ્થિર છે. સ્ટીલનેસ અરાઉન્ડ, આજુબાજુમાં એકદમ શાંતિ છે, સ્થિરતા છે. તો કે જો લોકડાઉન છે અથવા તો કરફ્યુ છે સિટીની અંદર, તો કે યસ, અને એના લીધે એકદમ શાંતિ છે, બધું એકદમ આપણે કહેવાય ને સ્ટીલનેસ છે, મોશનમાં કઈ વસ્તુ છે નહીં. તો કે હા, વાક્ય આપણું કેવું છે, સાચું છે. કરફ્યુ છે એના લીધે સ્ટીલનેસ છે. બટ અહીંયા ધારો કે જુદું લખેલું હોય કે ભાઈ સન્ડે છે, બજારમાં પબ્લિક છે અને તો સ્ટીલનેસ છે, તો વાક્ય કેવું આપણું બને, ખોટું બને છે. તો આ રીતે નીચેના 2 વાક્ય પણ તમારી રીતે જોવાના. પહેલું વાક્ય વાંચવાનું, અલ્પવિરામ પછી બીજું વાક્ય વાંચવાનું. 2 જો લાગે વળગે એકબીજા સાથે આપણે કહીએ પ્રોપરલી યુઝ થયું હોય તો આપણે યસ લખવાનું, બાકી તમારે વાક્યને શું કરવાનું, સુધારી નાખવાનું.